સ્માર્ટ સિટી અમદાવાદને બે ભૂવાની ભેટ મળી છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક નહીં પરંતુ બે ભૂવા પડ્યા એવું કહી શકાય, કેમ કે એક જ વિસ્તારમાં 100 મીટરના અંતરે ક્યાંક રોડ બેસી ગયો તો ક્યાંક ભૂવો પડ્યો। નારણપુરાના સરદાર વલ્લભ પટેલની પ્રતિમા ફાળી ચોકડી આગળ આખો રસ્તો બેસી ગયો છે। હાલ પૂરતો એએમસી દ્વારા રસ્તો કોર્ડન કરવામાં આવ્યો, પરંતુ આ ભ્રષ્ટાચારના ભૂવા એએમસીની પોલ ખુલી છે। અમદાવાદમાં પડેલા ભૂવાઓ પર જેવી તેવી કામગીરી કરીને એએમસીના સત્તાધીશો સંતોષ માની લેતા હોય છે। એક જ વિસ્તારમાં પડેલા બે ભૂવાના કારણે રાહદારીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો। હવે આ રોડ રસ્તાની કામગીરી ક્યારે કરવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। અમારા એરિયામાં વરસાદ થોડોક બી પડે, પાણી વરસાદ થાય 1 ઇંચ જેવો તો ભૂવા પડી જાય છે ને બે અમારા વિસ્તારમાં બે ભૂવા પડેલા છે। તો એ લોકો વારે ઘડીએ વારંવાર પુરાણ કરી જાય છે પણ પાછો બેસી જાય છે, એટલે હરખી રીતે પુરાણ થતું નથી અને અકસ્માત બી કહી શકે છે અને ઘણા લોકો બી ખાડો જોતા નહીં ને સ્લીપ ખાઈને પડે છે। સ્માર્ટ સિટી અમદાવાદને આ શું થઈ ગયું છે? જ્યાં જુઓ ત્યાં ભૂવા જ ભૂવા। અત્યારે હાલ નારણપુરા વિસ્તારમાં એક નહીં પરંતુ બે ભૂવા પડ્યા છે અને અત્યારે હાલ જે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આખો રસ્તો જે છે તે બેસી ગયો છે। મુખ્ય ચોકડી છે, સરદાર પટેલની પ્રતિમા અહીંયા છે અને એ જ ચોકડી ઉપર આપ જોઈ શકો છો કે મસ્ત મોટો ભૂવો પડવાની તૈયારીઓ છે, કારણ કે આખો રસ્તો આપ જોઈ શકો છો કે બેસી ગયો છે। હવે આ સ્માર્ટ સિટી અમદાવાદની અમે તમને આ તસવીર બતાવી રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલાં જ અહીંયા પુરાણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં પણ વધુ એક ભૂવો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ને આ જ નારણપુરા ચોકડીથી તમે સામેની સાઈડ પણ જોઈ શકો છો, જ્યાં વધુ એક ભૂવો તમને જોવા મળશે। ત્યાં પણ રસ્તો બેસી ગયો છે અને ત્યાં પણ ભૂવો જે છે તે અહીંયાથી તમને અમે બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયાથી જ લગભગ 100 મીટરના અંતરે જ બીજો એક ભૂવો અહીંયાથી તમને ત્યાં જોવા મળશે। આ જ સ્માર્ટ સિટી અમદાવાદની તસવીરો છે। મેગા સિટી અમદાવાદ જેને કહેવામાં આવે છે એ ભૂવા નગરી બની ગયું છે અને થોડા દિવસ પહેલાં જ ગુજરાત યુનિવર્સિટી ખાતે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને વધુ એક ભૂવો જે છે તે અમદાવાદને ભેટ સ્વરૂપે મળ્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર બહુ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે જગ્યા ઉપર પુરાણ કરવામાં આવે છે, થોડા દિવસ પહેલાં જે જગ્યા ઉપર પુરાણ કરવામાં આવ્યું હતું તે જગ્યા ઉપર જ વધુ એક ભૂવો પડ્યો। આ તો આખો રસ્તો બેસી ગયો છે અને જેના કારણે આપ જોઈ શકો છો કે ચોકડી છે એટલે અહીંયાથી ટ્રાફિકના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, કારણ કે લોકોને હવે હાલાકી પડી રહી છે અને કારણ કે આ 4 રસ્તા છે ને 4 રસ્તા ખાતે જો આખો રસ્તો બેસી જાય તો અહીંયાથી રોજના હજારો લોકો જે છે તે અવર જવર કરતા હોય છે, એટલે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક હવે થોડા દિવસ સુધી પરેશાનીનો સામનો કરવો પડશે। ત્યારે અમદાવાદની અંદર વધુ એક નહીં પરંતુ બે ભૂવા એક જ સાથે પડ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર પણ સવાલ પેદા થઈ રહ્યો છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ જે જગ્યા ઉપર પુરાણ કરવામાં આવ્યું હતું તે જગ્યા ઉપર ફરીથી આખો રસ્તો બેસી ગયો છે અને ફરી એકવાર નવો ભૂવો જે છે તે અમદાવાદને ભેટ સ્વરૂપે મળી રહ્યો છે। ત્યારે એએમસી દ્વારા હવે આનું કામકાજ ક્યારે કરવામાં આવશે, કામગીરી ક્યારે કરવામાં આવશે, એ પણ એક સૌથી મોટો સવાલ છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સ્માર્ટ સિટી અમદાવાદને વધુ એક ભૂવાની ભેટ મળી છે। સ્માર્ટ સિટી અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે આખો રસ્તો જે છે તે બેસી ગયો છે અને વધુ એક ભૂવાની ભેટ જે છે તે અમદાવાદને મળી છે। અને આ એક બેંકની સામે જ આપ જોઈ શકો છો કે મુખ્ય રસ્તો છે ને આ મુખ્ય રસ્તા ઉપર આખો રોડ જે છે તે બેસી ગયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રસ્તાને કોર્ડન પણ કરવામાં આવ્યું છે, પણ આપ જોઈ શકો છો કે મસ્ત મોટો ભૂવો પડવાની તૈયારી છે। આ એ જ જગ્યા છે જે જગ્યા ઉપર અગાઉ પણ પુરાણ કરવામાં આવ્યું હતું, લગભગ 2 થી 3 વાર આ જ જગ્યા ઉપર પુરાણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં રસ્તો વારંવાર બેસી જાય છે। એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર પણ સવાલ થઈ રહ્યા છે, કારણ કે યોગ્ય પુરાણ ના કરવાના કારણે થઈને આ પ્રમાણેના ભૂવા જે છે તે પડતા હોય છે। ને આપ જોઈ શકો છો કે આ રોડ રસ્તાનું મટીરિયલ કેટલી હલકી કક્ષાનું વાપરવામાં આવે છે, જેના કારણે થઈને આ પ્રમાણેના ભૂવા જે છે તે પડતા હોય છે। ને આપ જુઓ કે અત્યારે હાલ પણ મસ્ત મોટો ભૂવો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। આ અત્યારે હાલ રસ્તો આખો બેસી ગયો છે અને અહીંયા હવે મસ્ત મોટો ભૂવો પડી શકે તેવી શક્યતા છે, કારણ કે અત્યારે હાલ તો આપ જોઈ શકો છો કે કોર્ડન કરવામાં આવ્યું છે, પરંતુ આજુબાજુનો વિસ્તાર પણ આપ જોઈ શકો છો કે આખો રસ્તો આ બાજુની સાઈડ તમે જોશો તો એ રસ્તો અને આ બાજુ જોશો તો એ રસ્તો, એમાં તમને તરત જ ખબર પડશે કે આ બાજુનો જે ભાગ છે ત્યાં ગાડી આખો રસ્તો જે છે તે બેસી જવા આવ્યો છે। અને હાલ જો વાત કરવામાં આવે તો એવી પરિસ્થિતિ છે કે આના કારણે થઈને ટ્રાફિક જામ પણ અહીંયા થતો હોય છે। જો કે અત્યારે હાલ સવારનો સમયગાળો છે એટલે ઓછા વાહનો અહીંયાથી નીકળી રહ્યા છે, પરંતુ
જેમ જેમ હવે થોડો સમય વીતશે તેમ અહીંયા ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળશે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વખતે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે અને રોડ રસ્તાનું પુરાણ કરવાની વાત પણ જ્યારે કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાવાળું પુરાણ જે કહી શકાય તે કરવામાં આવે છે, જેના કારણે થઈને ફરીથી એનો એ જ રસ્તો જે છે તે બેસી જતો હોય છે. ત્યારે નારણપુરા વિસ્તારની પેલી ચોકડી તમને સામે જ્યાં હું તમને બતાવવા માંગીશ, એ ચોકડી ઉપર વધુ એક અમે તમને ભૂવો બતાવ્યો અને ત્યાં પણ આખો રસ્તો જે છે તે બેસી ગયો છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જો કે રસ્તો જે છે તેને કોર્ડન કરવામાં આવ્યો છે, પરંતુ ત્યાં તો આખી એક ગાડી જે છે તે અંદર બેસી જાય તે પ્રમાણેનો આખો જે છે તે બેસી ગયો છે ને ત્યાં પણ બહુ મોટો ભૂવો પડવાની તૈયારી છે. ત્યારે આ વધુ એક ભૂવો આપ જોઈ શકો છો. અમદાવાદ મેગા સિટીને આ ભૂવાની જ્યારે ભેટ મળી છે ત્યારે અહીંના જે વાહન ચાલકો જે છે તેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર પણ સવાલો પેદા થઈ રહ્યા છે કે આ પ્રમાણેની જ કામગીરી દર ચોમાસામાં કરવામાં આવતી હોય છે, જેના કારણે થઈને લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. એટલે હવે સવાલ એ થશે કે આ ભૂવો જે છે તેનું પુરાણ ક્યારે કરવામાં આવશે અને ક્યારે ફરીથી છે તેને વ્યવસ્થિત જેવો હતો તેવો બનાવવામાં આવશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.